Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Primary School, Umarwara. Standard 8, Subject English. Students, today we learn Unit 4, Activity 4. આજે આપણે યુનિટ 4ની એક્ટિવિટી 4 જોવાની છે. આપણે પાર્ટ 1માં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 જોઈ ગયા હતા. આજે આપણે એક્ટિવિટી 4 જોવાની છે. બરાબર. તમારી એક્ટિવિટી 4નું નામ છે સોલર એનર્જી. સોલર એટલે કે સૌર, એનર્જી એટલે કે ઉર્જા. બરાબર. તો આજે આપણે શું જોવાનું છે? સોલર એનર્જી, સૌર ઉર્જા વિશે જોવાનું છે. ચાલો તો આપણે આ પાઠને જોતા જઈએ. જે કંઈ શબ્દોના અર્થ બોલતી જાઓ સાથે તે તમારે નોટબુકમાં નોંધ કરવાના છે. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. સાયન્સ બુક એટલે કે વિજ્ઞાનના પુસ્તકમાં, અબાઉટ એટલે કે તેના વિશે, રીડ એટલે કે વાંચવું, એનર્જી એટલે કે ઉર્જા. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તમને ખબર છે કે સૌર ઉર્જા, સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા, સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? સૌર ઉર્જાનો મતલબ તમને ખબર છે? તમે વિજ્ઞાનમાં સૌર ઉર્જા વિશે ભણી ગયા છો ને? તો અહીંયા તમને પૂછે છે કે તમે સૌર ઉર્જા એટલે શું તેના વિશે તમે જાણો છો? વેલ, વાળો, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધી સન. સૌર ઉર્જા એટલે શું? તો કે સૌર ઉર્જા એટલે વાળું તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. એનર્જી ફ્રોમ ધી સન, સૂર્યમાંથી મળતી શક્તિ છે, એટલે કે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધી સન. સૌર, સોલર એટલે કે સૌર, સૌર એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા. બરાબર. સોલર મીન્સ ફ્રોમ ધી સન એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમે સૌ જાણો છો. શું? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. બ્રાઇટ એટલે કે તેજસ્વી, સ્ટાર એટલે કે તારો. તમે બધા જાણો જ છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. શું છે? તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને પ્લાનેટ્સ એટલે કે અર્થ એટલે કે પૃથ્વી, પ્લાનેટ્સ એટલે કે ગ્રહો. તો શું કહે છે? તમે બધા જાણો જ છો કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે. આ આપણે શેની અંદર શીખી ગયા છે? વિજ્ઞાનમાં શીખી ગયા છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી સૂર્યમાળા છે. આ સોલર સિસ્ટમ એટલે કે સૌરમંડળ, સૌરમંડળ છે. સૂર્યમંડળ આપણે જોયું છે ને, આગળ જતાં હું તમને ફોટાની અંદર બતાવું કે આ રીતનું સૌરમંડળ આવે. પણ મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી જો તમે અમદાવાદ ફરવા માટે ગયા હોય તો ત્યાં એક જગ્યા છે જ્યાં સૌરમંડળ વિશે આપણને આખું એ કિનાવતે બતાવે છે. આખું સૌરમંડળ ત્યાં બનાવેલું છે. બરાબર. તો તમે મને ધ્યાનમાં છે ત્યાં સુધી તમે સ્કૂલમાંથી પ્રવાસ ગયા જ હશો અને આ સૌરમંડળ આખું ત્યાં તમે સમજ્યા હશો. અને ત્યાં નહીં જોયું હોય તો વિજ્ઞાનની અંદર તો તમે ભણેલા જ છો. તો આપણને આ બધી વસ્તુની જાણ છે જ કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની ફરતા ફરે છે. બરાબર. તો આપણો બીજા પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયામાં, ભારતમાં
સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, સાયન્સ એટલે કે ચમકવું, પ્રકાશિત થવું, બરાબર. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. આપણે ત્યાં ખૂબ ગરમી પડે છે, હમણાં ચોમાસું છે પણ વરસાદ નથી પડતો તો ગરમી ખૂબ પડી રહી છે ને 2-3 દિવસથી. તો તેવી જ રીતે ઇન્ડિયામાં એટલે કે ભારતમાં સામાન્ય રીતે સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતની સમર એટલે કે ઉનાળો, ગ્રીષ્મ ઋતુ, આપણે ઉનાળાનું વેકેશન જે હોય તે કે ઉનાળો અતિશય, હોટ એટલે ગરમ, એક્સ્ટ્રીમલી એટલે અતિશય, લોંગ એટલે કે લાંબો, તે કે તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ, ઉનાળાની ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધી હોટ સમર ડેઝ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, દરેકને, આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, બરાબર. આપણે સૌ ભારતમાં રહીએ છીએ તેથી આપણને ઉનાળાના દિવસોનો અનુભવ તો છે ને તમને બધાને. ઉનાળાનું વેકેશન હોય ત્યારે તમને ઘરમાંથી બહાર ન નીકળવા દે. શા માટે? કારણ કે ગરમી બહુ જ પડતી હોય અને તેનાથી લૂ લાગવાનો ભય રહે છે તેથી, બરાબર. તો આપણને બધાને જ આ શેનો અનુભવ હોય છે? ઉનાળાના દિવસોનો અનુભવ થયો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. રેસ્ટલેસ, બેચેની જેવું. તો શું થાય છે? આપણને સૌને શું થઈ જાય છે આ ઋતુમાં, ઉનાળાની ઋતુમાં એકદમ બેચેની જેવું લાગવા લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ ક્યુઝ સન સ્ટ્રોક્સ ટુ. તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે. ઉનાળાની અંદર ખૂબ ગરમી પડે તો તેનાથી શું લાય? લૂ લાગી જાય છે. આપણને એવું કહે છે ને મમ્મી કે બહાર નહીં નીકળતો, લૂ લાગી જશે, બીમાર પડશે. તો તીવ્ર સૂર્યના કિરણોથી લૂ પણ લાગી જાય છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધી હાર્શ રેઝ ઓફ ધી હોટ સમર સન. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, અવરસેલ્વ્સ એટલે કે જાતે જ, બરાબર. હાર્શ રેઝ એટલે કે એકદમ કેવા? સૂર્યના તાપથી એકદમ કડક, એમ જે સૂર્યની ગરમી પડતી હોય ને તેનાથી. તો આપણે શું કહે છે અહીંયા? ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણી ફરજ છે, બરાબર. આપણે જાતે જ આપણું રક્ષણ, અવરસેલ્વ્સ એટલે કે આપણી જાતનું આપણે જાતે જ રક્ષણ કરવું પડે. એ આપણી શું છે? ફરજ છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષણ, અવરસેલ્વ્સ જાતે જ, એમ તે આપણે એમ કે આ જે રક્ષણ ગરમી છે તેનાથી બચવા માટે જાતે જ એમ અમુક ઉપાયો શોધી કાઢ્યા છે, બરાબર. તો તમને બધાને ખબર જ હશે કે ગરમીના અંદર આપણે ગરમીના જે સૂર્યના જે કિરણો છે તેનાથી બચવા માટે આપણે શું કરીએ છીએ? એક તો સનસ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પછી છત્રીનો ઉપયોગ કરે છે. આપણે નથી કરતા, પણ જો ગોળિયાઓ આપણા ભારત દેશમાં આવેલા હોય તો તમે જુઓ છો કે લોકો છત્રીનો ઉપયોગ કરે છે કે જેથી છત્રીના કારણે ડાયરેક્ટ જે સૂર્યના કિરણો પડે તે આપણા ઉપર ન આવે અને છત્રીના કારણે આપણો સૂર્યપ્રકાશથી, સૂર્યના જે કિરણો છે તેનાથી બચાવ થઈ જાય. તેમજ સનસ્ક્રીન લોશન આવે છે જે લગાવવાથી પણ આપણી સ્કિનને
ફાયદો થાય છે અને આપણા શરીરના જે સ્કિન છે તેના ઉપર જે ડાયરેક્ટ કિરણો પડે તેનાથી આપણી સ્કિન ખરાબ થાય નહીં. પરંતુ આપણે જો આવો કોઈ ઉપયોગ ન કરતા હોય તો ઉનાળાની ગરમીમાં આપણી સ્કિન ડાયરેક્ટ સૂર્યના કિરણો પડવાથી કાળી પડી જાય છે વગેરે જેવું થતું હોય છે. તો આપણે જાતે જ આપણી સ્કિનને બચાવવાની હોય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધી સન. હોટ રેઝ એટલે કે ગરમ કિરણો, ફાઉન્ડ એટલે કે શોધવું. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક, કન્વર્ટેડ એટલે કે રૂપાંતર, હીટ એટલે કે ગરમીનું, સન રેઝ સૂર્યના કિરણો. જુઓ, વૈજ્ઞાનિકોએ, સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. આજે ડાયરેક્ટ સૂર્યના કિરણો પડે તેનું વૈજ્ઞાનિકોએ શું કર્યું? વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનો જે કિરણો પડતા છે તેને ઉપયોગમાં તો લેવા જોઈએ ને, તો તે લોકોએ શું કર્યું? વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. તમને બધાને જાણ જ છે કે આપણને ઇલેક્ટ્રિસિટીની એટલે કે ઉર્જાની કઈ કઈ વસ્તુમાં જરૂર પડે છે. બધાને ખબર છે ને? તો કઈ વસ્તુમાં? રન વ્હીકલ્સ એટલે કે વાહનો ચલાવવામાં, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં એટલે કે આપણા ઘરમાં અને શેરીઓમાં, રસ્તાઓ પર આપણે લાઇટ માટે, ટુ કુક ફૂડ ખોરાક રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ કારખાનાઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. બરાબર. આપણને શેની જરૂર પડે છે? આ બધી વસ્તુઓ ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે છે. તમે લોકોએ આપણા ગામના અંદર જ સ્ટ્રીટના ઉપર સોલર લાઇટ જોઈ હશે, જોઈ છે ને? તો તે શેનાથી ચાલતી હોય છે? સૂર્યથી ચાલતી હોય છે. આખો દિવસ તેના ઉપર તડકો પડે છે અને પછી તે રાતના એની જાતે જ ચાલુ થઈ જાય છે અંધારામાં. જોઈ જ હશે તમે બધાએ, રસ્તાની અંદર થોડા અંતરે સોલર બેટરીવાળી લાઇટ્સ મૂકવામાં આવી છે. ત્યાં એક કાચ જેવું આપણને દેખાય તેવું એક એ હોય છે અને તેના ઉપર ડાયરેક્ટ સૂર્યના કિરણો પડવાથી તે બેટરી ચાર્જ થતી હોય છે. હવે તો સોલર બેટરીવાળું ઇન્વર્ટર પણ આવી ગયું છે. તમે સોલર કુકર વિશે પણ જાણતા જ હશો અને સોલર હીટર વગેરે જેવી વસ્તુઓનો આપણે વૈજ્ઞાનિકો દ્વારા સર્ચ કરવામાં આવી અને આપણે તે વસ્તુઓ રિયલમાં પણ ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, અહીંયા આપણને ઉર્જાનો શેના માટે જરૂર પડે છે? વાહનો ચલાવવા માટે, ઘર અને શેરીઓમાં અજવાળું લાવવા માટે, ખોરાક રાંધવા માટે, કારખાનાઓ ચલાવવા માટે, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પોઝ. ડિફરન્ટ કાઇન્ડ્સ એટલે કે અલગ પ્રકારની, ડિફરન્ટ પર્પોઝ એટલે કે અલગ અલગ હેતુઓથી. બરાબર. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. પર્પોઝ એટલે કે હેતુ. બરાબર. તો ભિન્ન ભિન્ન હેતુઓ માટે એટલે કે આપણા અલગ અલગ પર્પોઝ માટે આપણે અલગ અલગ સ્ત્રોતોને, ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ પ્રકારથી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ
વેરિયસ સોર્સિસ. એનર્જી એટલે કે ઉર્જા, વેરિયસ સોર્સિસ એટલે કે અલગ અલગ ઘણા બધા, સોર્સિસ એટલે કે સ્ત્રોતોમાંથી. તો ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. વેરિયસ એટલે કે અલગ અલગ, જુદા જુદા, સોર્સિસ એટલે કે સ્ત્રોતો, જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ એનર્જી, ઉર્જા મળે છે. ધી સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. આ જે ઉર્જાના સ્ત્રોતો છે તે કયા કયા હોઈ શકે? કોલ એટલે કે કોલસો, પેટ્રોલ એટલે કે પેટ્રોલ, વોટર એટલે કે પાણી, વાઇન્ડ એટલે કે પવન. તો શું કહે છે? કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે. જો જેવી રીતે સૂર્ય પાસેથી આપણે એનર્જી મેળવીએ છીએ તેવી જ રીતના કોલસો, પેટ્રોલ, વોટર, પવન આ પણ એક પ્રકારનો સ્ત્રોત છે. બરાબર, એનર્જી મેળવવા માટેનો એક પ્રકારનો સ્ત્રોત છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધી સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી જનરેટેડ એટલે કે ઉત્પન્ન કરી, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરી છે. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. જુઓ, સાયન્ટિસ્ટ ઇનફેક્ટ એટલે કે રિયલમાં તો એમ, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા એટલે કે ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી મેજર સોર્સ એટલે કે મેજર એટલે શું? મુખ્ય સ્ત્રોત. એનર્જી માટેનો કેવો સ્ત્રોત છે? મુખ્ય સ્ત્રોત છે. તો શું કહે છે વૈજ્ઞાનિકો? શું કહે છે કે વાસ્તવમાં તો વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીઝ નેચરલ સોર્સ ઓફ એનર્જી. શું કહે છે? ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. નેચરલ સોર્સ એટલે કે કુદરતી નૈસર્ગિક સ્ત્રોત. બરાબર, ગુજરાતની અંદર શું કરવામાં આવ્યું છે? એના ઉપર અનેક એક્સપેરિમેન્ટ્સ એટલે કે અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધી સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. જુઓ શું કહે છે? વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સૂર્યની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. લોકોએ તો સોલર કુકર તમે બધાએ જોયું છે ને? તો સોલર કુકર, સોલર હીટર, તમે ન જોયું હોય હીટર તો
ઉપર આપણે બહુ બધા જે હાઇટવાળા ઘરો હોય ને તેના અંદર લગાવેલા હોય છે, ગોલ ટાંકી જેવું હોય છે અને એક કાચના જેવું આપણને સીધું એક એ દેખાતું હોય તેવું લગાવેલું હોય છે, તો તેને શું કહેવાય? સોલર હીટર. અને હવે તો ઇન્વેટર તમને ખબર છે ને, સોલર બેટરી, ઇન્વેટર પર સોલર બેટરીવાળું આવી ગયું છે, તો તે સોલર બેટરી લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. બરાબર, બહુ બધાના ઘરની અંદર સોલર બેટરીવાળું ઇન્વેટર પણ હશે. અને આપણે આ સ્ટ્રીટ લાઇટના ઉપર પણ આપણે સોલર બેટરી વડે તે લાઇટને ચલાવતા હોઈએ છીએ. બરાબર, તો આપણા જેવા લોકોએ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેના ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ? જો મેં આપણે તમને કીધી હતી ને તે, હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધી ટોપ ઓફ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ્સ, હોટલ્સ, હોસ્પિટલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? શું કહે છે? જે તમે કોઈ દિવસ એમ કે ધ્યાન આપેલું છે ક્યાં? તે કે બિલ્ડિંગ્સ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ એટલે કે બહુમાળી મકાનો પર, એટલે કે બહુ હાઇટવાળા પેલા મકાનો હોય તે, હોસ્પિટલ્સ એટલે કે હોસ્પિટલો, હોટલો તેમજ કારખાનાઓ અને ઓફિસો પર કાચ જેવી ચમકતી ટાસકો કદાચ તમે ધ્યાનમાં આવી છે, જોવામાં આવી છે, જોઈ જ હશે તમે બધાએ. ધે આર સોલર હીટર્સ. એ બધી શું છે? સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધી રેઝ ઓફ ધી સન. તે જે છે, તે જે સાધન છે, આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીઝ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જાનું કન્વર્ટેડ એટલે કે રૂપાંતર, આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. હીટ વોટર એટલે કે પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીઝ વોટર ધેન ઇઝ પુટ ઇઝ વેરિયડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે વેરિયડ એટલે કે વિવિધ, અલગ અલગ, જુદા જુદા ઉપયોગ કરવામાં આવે છે. સચ એઝ એટલે કે જેવા કે, બાથિંગ નહાવા માટે, કુકિંગ રાંધવા માટે, ક્લિનિંગ સફાઈ કામ માટે, વોશિંગ કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે અને બીજા વગેરે જેવા, સો ઓન વગેરે જેવા અલગ અલગ ઉપયોગો કરવામાં આવે છે. બરાબર. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. જુઓ, સૌર કિરણોમાંથી પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન થતી સોલર રેઝ એટલે કે સૂર્યના કિરણો, સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને, લાઇટ બલ્બ અને કીપ અવર હોમ્સ એટલે કે ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ, શેરીઓને અજવાળી શકે છે. બરાબર, એટલે કે પ્રકાશ આપી શકે છે. ધેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત where this source of energy is used to light up the streets at night. શું કહે છે? There are some villages. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તારો છે, જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? શેરીઓમાં. સ્ટ્રીટ્સ એટ નાઇટ
શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. તમારા ગામના અંદર પણ છે ને શેરીઓના અંદર જે સ્ટ્રીટ લાઇટ છે તે બધી શેનાથી ચાલતી છે? સોલર ઉર્જાથી, એટલે કે સૂર્યના કિરણોથી તે ચાલતી લાઇટો છે, સ્ટ્રીટ્સ એટ નાઇટ. બરાબર. તો શું કહે છે? શેરીઓને રાતે અજવાળવામાં થાય છે. જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. આમ ઇનોવેટિવ આઈડિયાઝ એટલે કે સંશોધનાત્મક વિચારો, આઈડિયાઝ એટલે કે વિચારો, ઇનોવેટિવ એટલે કે સંશોધનાત્મક વિચારો, એન્ડ હાર્ડવર્ક અને સખત પરિશ્રમ ને પરિણામે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ ટર્ન ધી બેન ઇન્ટુ અ બ્લેસિંગ, સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. શું કર્યું? બ્લેસિંગ એટલે કે આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. એટલે કે અલગ અલગ સ્ત્રોતોમાંથી. Man has taken help science and technology. માણસે વિજ્ઞાન, ટેકનોલોજી એટલે કે તંત્રજ્ઞાનની મદદ લઈને ડેવલપ્ડ વેરિયડ વેઝ એટલે કે જુદા જુદા સ્ત્રોતોમાંથી પ્રોડ્યુસિંગ એનર્જી ઉર્જાને ઉત્પન્ન કરવાના ડિફરન્ટ સોર્સિસ એટલે કે જુદા જુદા સ્ત્રોતોમાંથી વિવિધ માર્ગો, વેરિયડ વેઝ એટલે કે વિવિધ માર્ગો વિકસાવ્યા છે. જુઓ, મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને એન્ડ ડેવલપ્ડ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એટલે કે મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. એબન્ડન્ટ એટલે કે વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. આપણે આશા રાખીએ, વી આર એબલ ટુ, લેટ્સ હોપ, હોપ એટલે કે આશા રાખવી, લેટ્સ હોપ ધેટ આપણે આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી, આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. એટલે કે આપણા દેશના ખૂણે ખૂણે આપણે ઇલેક્ટ્રિસિટીને પહોંચાડી શકીએ. ધેટ્સ ઇન્ડેડ અ રેઝ ઓફ હોપ. ધેટ્સ એટલે કે ઇન્ડેડ અ રે ઓફ હોપ. આ એક ખરેખર આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? આ એક આશાનું કિરણ છે ને કે આપણે એને બધી જ જગ્યાએ લાઇટને, ઇલેક્ટ્રિસિટીને પહોંચાડી શકીએ. સૂર્ય દ્વારા જે આપણને ઉર્જા મળે, બરાબર, સૌર ઉર્જાની મદદથી આપણે દરેક દેશના ખૂણે ખૂણે ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકીએ. આ શું છે? ખરેખર એક આશાનું કિરણ છે. ખરું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચે જોઈએ. આપણે એક્ટિવિટી 4 તો અહીંયા એક્ટિવિટી 4ના અંદરથી આપણે જોડકા જેવું જોડવાનું છે. જુઓ, મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. અહીંયા તમે એને બી સાથે વ્યવસ્થિત રીતે જોડવાનું છે. બરાબર? ચાલો, તો પહેલું છે તમારું સોલર એનર્જી.
સોલર એનર્જી સાથે આમાંથી કયું વાક્ય સોલર એનર્જી તમને કઈ રીતે ઉપયોગી થાય તો તમે જોઈન્ટ કરી શકશો. તો શું આવશે? પાવર પ્રોડ્યુસ્ડ બાય ધી સન. સૂર્ય ઉર્જાને પાવર પ્રોડ્યુસ કરે ને, ઉત્પન્ન કરે છે ને, તો આ આપણે આ રીતે જોઈન્ટ કરીશું. બરાબર. સોલર સિસ્ટમ શું છે? સૌરમંડળ શું છે? તો શું છે સૌરમંડળ? અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધી સન. તો આ રીતે જોઈન્ટ થશે તમારું. રેસ્ટલેસ એટલે શું? એકદમ બેચેન થઈ જવું. તો આમાંથી કયા શબ્દ સાથે તે જોઈન્ટ થશે? અનઇઝી. બરાબર. તો અનઇઝી એટલે કે રેસ્ટલેસ, એકદમ બેચેન થઈ જવું. સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી. તો શું થાય? તેનો અર્થ અહીંયા કયા એની સાથે જોઈન્ટ થશે? તો આ રહ્યું. ઇલનેસ ક્યુઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધી સન. બરાબર. સૂર્યના વધારે પડતા કિરણોના કારણે આપણને લૂ લાગી શકે છે. પછી સ્કોર્ચિંગ એટલે કે દાઝવું આપણને, તો તેની સાથે શું આવશે? બર્નિંગ. બરાબર. ફોરેનર્સ એટલે શું? પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અધર કન્ટ્રી એટલે કે બીજા દેશમાંથી આવ્યો હોય તેવો. કન્વર્ટેડ એટલે કે રૂપાંતર કરવું, તો તેનું શેની સાથે આવશે? ચેન્જડ એટલે કે બદલવું. બરાબર. રૂપાંતર કરવું. હવે આપણે આગળનું જોઈએ. જુઓ હવે શું છે, આપણે જે હમણાં એક્ટિવિટી 4ની અંદર જે જોયું તેના અંદરથી તમને શું છે? ખરા ખોટા છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધી ફોલ્સ સેન્ટેન્સ. જુઓ અહીંયા શું છે? કયું વાક્ય ખોટું છે અને કયું ખરું છે તે તમારે જોવાનું છે. ને જે ખોટું વાક્ય હોય તેને તમારે સુધારીને ખરું કરીને અહીંયા લખવાનું છે. ચાલો પહેલું વાક્ય શું છે? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાનેટ. સૌર ઉર્જા જે છે તે એક બ્રાઇટ પ્લાનેટ ગ્રહ, ચમકતા ગ્રહમાંથી મળે છે. સૂર્ય શું ગ્રહ છે? ના, સૂર્ય શું છે? સ્ટાર છે. તો આ વાક્ય તમારું કેવું છે? ફોલ્સ છે. બરાબર. તો આ વાક્ય તમારું કેવું છે? ખોટું છે. તો એને સુધારીને શું લખશો તમે? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધી, અહીંયાથી ચેન્જ થઈ જશે, એનર્જી ફ્રોમ ધી સન. બરાબર. બીજું, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. તો શું આવશે એની અંદર? ટ્રુ. સોલર એનર્જી આપણા ઘરની અંદર લાઇટને બધું પ્રોવાઈડ કરે છે ને, તો આ વાક્ય કેવું છે? ખરું છે. ત્રીજું, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધી સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીના અંદર, મતલબ કે વિદ્યુતના અંદર રૂપાંતર કરી દીધા. ફોલ્સ છે આ વાક્ય તમારું. તો શું આવશે? સાયન્ટિસ્ટ કન્વર્ટ ધી હીટ ફ્રોમ ધી સન રેઝ. શું આવશે? કન્વર્ટ ધી હીટ ફ્રોમ ધી સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે ગરમીને, સૂર્યના કિરણોની જે ગરમી છે તેને તે લોકોએ વિદ્યુતના અંદર રૂપાંતર કર્યું. બરાબર. ચોથું, ફૂડ કેન કુકડ વિથ એનર્જી ફ્રોમ ધી સન. ખોરાકને આપણે કઈ રીતે બનાવી શકીએ? સૂર્યના સૌર ઉર્જા દ્વારા બનાવી શકીએ. સૂર્ય કુકર આપણને ખબર છે ને, સૂર્ય કુકરના અંદર ફૂડ બને. તો તે આ આપણું વાક્ય કેવું છે? ટ્રુ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પાંચમું વાક્ય, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એકલો જ છે ઉર્જાનો સ્ત્રોત. સૂર્ય વગર બીજા પણ છે ને, આપણે જોઈ લે ને. તો આ વાક્ય તમારું કેવું છે? ખોટું છે. ફોલ્સ. સૂર્ય વગરના બીજા કયા કયા છે? ધેર આર મેની સોર્સ ઓફ. તો તમારા આ વાક્યને સુધારીને શું લખો? કે ધેર આર મેની સોર્સ ઓફ એનર્જી લાઈક. બીજા પણ ઉર્જાના સ્ત્રોતો છે ને, આપણે જોઈ લે ને અંદર પુસ્તકમાં. કયા?
કોલ, લાઈક કોલ, પેટ્રોલ. પછી શું જોયેલું? વોટર. ને ચોથું જોયેલું વાઇન. તો કયા કયા છે? ધેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઈક કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વાઇન. એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી, પવન આ પણ અલગ અલગ ઉર્જાના સ્ત્રોતો છે. બરાબર. છઠ્ઠું, ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. એક આશા કે સૂર્ય દ્વારા આપણા બધા જ પ્રોબ્લેમોની સમસ્યા એ થઈ શકે છે. તો આ વાક્ય કેવું છે? ખરું છે. તો આપણે શું લખીશું? ટ્રુ. તો ટ્રુ હોય તેને તો આપણે સુધારવાનું છે જ નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણા અહીંયા ખરા ખોટા પૂર્ણ થઈ ગયા છે. બરાબર. તો આપણી એક્ટિવિટી 4 એકદમ પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આપણા આગળના ભાગમાં આગળની એક્ટિવિટી જોઈશું. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.